હા, હું આશય કરી નાખું છું ભાઈ ઉમેશ મકવાણા જે છે એ આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છે. આમ આદમી પાર્ટીમાંથી જ બોટાદ વિધાનસભા લડવાના છે 2027ની, અને હું સહી કરી નાખું છું. ગુજરાતમાં તાજેતરમાં જ ચૂંટણી યોજાઈ અને આ ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો વિજય થયો અને હવે તેઓ બની ગયા ધારાસભ્ય. ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોનો આંક છે વિધાનસભામાં 5 પર પહોંચી ગયો છે. એકવાર ફરી તેઓ 5 પર પહોંચી ગયા છે, કારણ કે ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું અને તેઓ આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. ત્યારબાદ 4ની સંખ્યા આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની થઈ હતી. ત્યારે હવે એકવાર ફરી આ સંખ્યા 5 પર પહોંચી ગઈ છે, પરંતુ હવે એવું લાગે છે કે 5નો આંકડો છે આમ આદમી પાર્ટીને નથી સધવાનો અને એટલા માટે જ હવે 1 વિકેટ કદાચ ઓછી થઈ શકે છે. જી હા, ચર્ચાઓ એવી છે કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આજ રોજ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને તેઓ નારાજગી વ્યક્ત કરવાના છે અને કદાચ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેવી જાહેરાત પણ કરી શકે છે એવી વાતો વહેતી થઈ છે. મહત્વનું છે, આ પહેલાં પણ આવી વાતો વહેતી થઈ હતી કે ઉમેશભાઈ મકવાણા છે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. જ્યારે થોડા સમય પહેલાં જ ઉમેશભાઈ મકવાણા ગુજરાત તકના સ્ટુડિયોમાં આવ્યા હતા, ખાસ વાતચીત કરી હતી. તે સમયે તેમને કહ્યું હતું કે હું લખીને આપું છું કે હું 2027માં સુધી આમ આદમી પાર્ટી નથી છોડવાનું, ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાવાનું. એ સાઇન કરીને તેમને એ પેપર આપ્યું હતું. તમને સ્ક્રીન પર પણ એ પેપર જોવા મળી શકે છે. આપ જોઈ શકો છો કે તેઓ સાઇન કરીને કહી રહ્યા છે કે હું ક્યાંય નથી જવાનું, હું ક્યાંય નથી જોડાવાનો. પરંતુ હવે એકવાર ફરી આ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ઉમેશભાઈ મકવાણા છે એ આમ આદમી પાર્ટીથી નારાજ છે અને હવે તેઓ કદાચ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. તમે હવે એ પણ વિચાર કરી શકો છો, આખો જે સિનેરિયો છે એ પણ આપને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી યોજાઈ ત્યારે તમામ કેન્દ્રના નેતાઓ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, તમામ લોકો છે એ અહીં આવ્યા હતા ગોપાલ ઇટાલિયા માટે પ્રચાર કરવા માટે. તેઓ રોડ શો તેમને કાર્યક્રમ કર્યો હતો અને તેમની હાજરી છે, કેન્દ્રના નેતાઓની હાજરી છે એ જોવા મળતી હતી. પરંતુ આ હાજરીમાં ક્યાંય ઉમેશ મકવાણાની હાજરી નહોતી જોવા મળતી. એટલે ત્યારથી જ તમામ લોકોને એ વાત ઉપર ખટકી રહ્યું હતું કે શું કદાચ ઉમેશ મકવાણાને ગોપાલ ઇટાલિયા સાથે વાંધો છે, એટલા માટે તેઓ તેમના સાથે પ્રચાર કરવા નથી આવી રહ્યા. કારણ કે બીજી બાજુ જ્યારે કડીના ઉમેદવાર માટે આતિશી આવ્યા હતા દિલ્હીથી, ત્યારે તેઓ રોડ શોમાં ઉમેશ મકવાણા તે સમયે પ્રથમવાર જોવા મળ્યા હતા. પરંતુ વિસાવદરની ચૂંટણીમાં આટલા મહિના સુધી આમ આદમી પાર્ટીએ પ્રચાર કર્યો, પ્રસાર કર્યો, ઘરે ઘરે ગયા, જનસભા કરી, કાર્યક્રમો કર્યા, પરંતુ ઉમેશ મકવાણાની ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી હતી અને તેઓ ક્યાંય વિસાવદરમાં જોવા નહોતા મળ્યા. એટલે એવું લાગી રહ્યું છે કે કદાચ ઉમેશભાઈ મકવાણાને ગોપાલ ઇટાલિયા સાથે વાંધો હોઈ શકે છે, એટલા માટે તેઓ તેમના પડખે ઊભા રહેવા નહીં માંગતા હોય, કદાચ એવી પણ અટકળો છે એ વહેતી થઈ હતી. ખેર, હવે જે પણ છે એ સ્પષ્ટ થઈ જશે કે શું સાચે ઉમેશ મકવાણા છે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. બપોરના સમયે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને એવી ચર્ચા છે કે છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીથી ઉમેશ મકવાણા નારાજ છે. હજુ તો માંડ દિલ્હીમાં ગયા હતા ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ, ઈસુદાન ગઢવી, આ તમામ લોકો સેલિબ્રેશનના મૂડમાં હતા અને ત્યાં તો રાત સુધી આવા સમાચાર આવી ગયા કે ઉમેશભાઈ કદાચ રાજીનામું આપી શકે છે અને વાયુ વેગે આ સમાચાર છે એ વહેતા થયા છે, જેને લઈને હવે એકવાર ફરી અરવિંદ કેજરીવાલનું ટેન્શન છે એ હાઈ થઈ ગયું છે. ત્યારે ગુજરાત તકના સ્ટુડિયોમાં તેમણે શું કહ્યું હતું પાર્ટીને લઈને, કે શું તેઓ બીજા પક્ષમાં જોડાવાના છે કે કેમ, આવો એકવાર ફરી સાંભળીએ. ગુજરાતની જનતાને એક વિશ્વાસ બેસે, ગુજરાત તકના દર્શકોને એક વિશ્વાસ બેઠે. જો ખોટી અફવા ઉડી હોય તે બાબતે અમે માફી માંગીએ છીએ, પણ એક સ્પષ્ટીકરણ થાય, એક લોકોને મેસેજ જાય, લોકોને ખબર પડી જાય કે નહીં આ તો નથી જ થવાનું. એને ચોખવટ કરી દીધી. મારે તમારા દ્વારા લખાણ જોઈએ છે ખાલી કે ભાઈ હું પક્ષ પલટો નહીં કરું, હું ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડાઉં, નીચે સહી, બસ એટલું છેલ્લે ઇન્ટરવ્યુમાં જોઈએ છે, જે તમે લખીને આપશો એવી અમને આશા છે. ત્યારબાદ આપની વાત સાથે આપણે ઇન્ટરવ્યુ પૂરું કરશું. પહેલો મુદ્દો તો ધાર્મિકભાઈ, તમે એક મીડિયાના ચેનલના એક ઓલા છો, એટલે તમારો એક અધિકાર છે પત્રકાર તરીકે
કે ભાઈ ઉમેશ મકવાણાને પ્રશ્ન પૂછવાનો, એટલે તમારે માફી માંગવાનો કોઈ રાઈટ છે જ નહીં. બરાબર? નહીં, આ તો હું એમ કહું છું કે અત્યારથી અમે તમને લખાવી રહ્યા છીએ, એટલે જો તમે તમને આરોપ લાગતું હોય- મૂક્યો છે મારી ઉપર, મેં એનો ખુલાસો કર્યો. જી રહી વાત લખીને, બરાબર, ઉમેશ મકવાણા અહીંયા સહી કરે, તમે લખી નાખો કે ભાઈ ઉમેશ મકવાણા જે છે, લાવો લખી આપો, હું તમે સહી કરી બરાબર, આપો. હા, હું આ સહી કરી નાખું છું. ભાઈ ઉમેશ મકવાણા જે છે એ આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છે, આમ આદમી પાર્ટીમાંથી જ બોટાદ વિધાનસભા લડવાના છે 2027ની, અને હું સહી કરી નાખું છું. આપણે લખી નાખીએ ને તમે સહી કરી દો એટલે એ સ્પષ્ટીકરણ થાય. પક્ષ પલટો નહીં કરે. લો તો આ દર્શકોને પણ બતાવી દે, જો એ પ્રકારનું લખ્યું છે કે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીમાં જ રહેશે, 2027માં લડશે, પક્ષ પલટો નહીં કરે. આ તમે વાંચી લો મિત્રો, જેટલા પણ દર્શકો જોડાયેલા છે. જો અહીં સહી કરે છે એટલે કે આ વાત પછી અહીં પૂરી થવી જોઈએ, અને જો પછી ઉમેશભાઈ વંડી ટપે છે, પછી ઉમેશભાઈ પક્ષને કોઈ પણ કારણ આપીને અથવા તો કોઈ પણ બાઇટ આપ્યા વગર ભાજપમાં જોડાય છે, તો પછી આ મુદ્દો ફરી ઉકળશે, ફરી આ મુદ્દો સામે આવશે ને અમે બોલશું. ઉમેશભાઈ તમે સહી કરી આપો. અહીં કરી આપો. હા ઉમેશભાઈ પોતાના હાથે જ બતાવી દીધું છે મિત્રો. એટલે વાત એ છે કે સાથોસાથ મેં જે કરેલા કામો જે છે એ પણ આપને સોંપું છું. આ એક મારું છે, અને જે મારા મત વિસ્તારમાં જે કામો થયા છે એ પણ આપને ચેનલને મારફત હું વિનંતી કરું છું. અમે આવશું પોતે ત્યાં, તમે આ કામો જે હું આજે રિપોર્ટ કાર્ડ તમને આપીને જાઉં છું, એ તમારી ચેનલ, અન્ય ચેનલો જે આરોપ લગાડે છે, ભ્રષ્ટાચારના ચશ્મા પહેરીને જે મારી ઉપર આરોપ લગાડે છે, એને પણ સાથે લઈ જાઓ, અને દરેક કામ ઉપર જાઓ, તમે પોતે ચેક કરો ખરેખર ઉમેશ મકવાણાએ કામ કર્યા છે કે નથી કર્યા. જો ન કર્યા હોય પાછો આ તમે મુદ્દો લાવો, અને પછી તમે મારી પાસે લખાણ લખો, ઉમેશભાઈ તમે આ જે કામમાં 2000 કરોડના કામોમાં અમને વિગત આપી છે, આમાંથી તમે સ્પોર્ટ કોમ્પ્લેક્સ નથી બનાવ્યું, જેલ નથી બનાવી, ઉમેશભાઈ તમે સ્વિમિંગ પુલ નથી બનાવ્યું, નિશાળો નથી બનાવી, દવાખાના નથી બનાવ્યા, તો પછી પાછું મારી પાસેથી રાજીનામું લઈ લીજો. શું લઈ લીજો? રાજીનામું લઈ લીજો કે ઉમેશભાઈ તમે અમને લખીને આપો કે હવે તમે ધારાસભ્યમાંથી રાજીનામું આપી દો અને રાજકીયમાંથી નહીં આપી દો, પણ તમારી ફરજ છે કે જે મારી ઉપર આ આરોપો લગાડે છે એને સાથે રાખીને આ બધા કામોની વિગત લે, આ હું તમને સબમિટ કરું છું. જી તો આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. આપને શું લાગે છે, શું સાચે ઉમેશ મકવાણા છે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, કાં તો તેઓ નારાજ શા માટે હોઈ શકે છે? આપ આપના અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.